વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ગુરુત્વાકર્ષણ પ્રકરણની અંદર કેટલીક થિયરી સૈદ્ધાંતિક ચર્ચા આપણે કરી અને એના ઉદાહરણના દાખલાઓ પણ આપણે જોયા હતા. ગુરુત્વાકર્ષણમાં ઘણા બધા વૈજ્ઞાનિકોનો ફાળો છે, આપણે જોયું હતું. એમાં શરૂઆતમાં ગેલેલિયો, એ પછી કેપ્લરના 3 નિયમો આપણે ભણ્યા અને એ નિયમોના આધારે ન્યૂટને ગુરુત્વાકર્ષણનો નિયમ શોધી કાઢ્યો. પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ તેમના દળોના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, એના ઉપરથી આપણે સૂત્ર લાવ્યા હતા. અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ અંગે પણ આપણે ચર્ચા કરી. એમ પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગ કેટલો હોય એ સૂત્ર દ્વારા આપણે બતાવ્યું. પૃથ્વીની સપાટીથી દૂર જઈએ તેમ ગુરુત્વ પ્રવેગમાં ઘટાડો થાય છે. પૃથ્વીની સપાટીથી ઊંડે જઈએ તો પણ ગુરુત્વ પ્રવેગમાં ફેરફાર થાય છે, ઘટાડો થાય છે, આપણે જોયું. સપાટી પર ગુરુત્વ પ્રવેગ સૌથી વધારે હોય છે. તો ગુરુત્વ પ્રવેગના ફેરફારો અંગે આપણે ચર્ચા કરી. ગુરુત્વ ક્ષેત્ર, જેને આપણે ગુરુત્વ પ્રવેગ તરીકે જ ઓળખીએ છીએ, એના સૂત્રો અલગ અલગ રીતે આપણે લાવ્યા. ત્યારબાદ ગુરુત્વ સ્થિતિમાન અને ગુરુત્વ સ્થિતિ ઉર્જાના સૂત્રો પણ આપણે લાવ્યા. અને બ્રહ્માંડની અંદર અલગ અલગ ગ્રહો જે સૂર્યની આસપાસ ફરે છે, પરિભ્રમણ કરે છે, તો એમાં આવર્તકાળ અને અંતર વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર આપણે લાવ્યા. ઉપગ્રહો માટેની જે ગતિ છે, ગતિની પણ આપણે ચર્ચા કરી. તો આ બધી ચર્ચાના નિચોડ રૂપે કેટલાક સૂત્રો જે આપણે તારવ્યા છે, એ સૂત્રો પર આધારિત કેટલાક પ્રશ્નોની હવે આપણે ચર્ચા કરીશું, એટલે કે દાખલાઓ આપણે જોઈશું. અને આ દાખલાઓ મોટેભાગે પરીક્ષામાં પૂછાય એવા હોય છે. તો આવા કેટલાક સારા દાખલાઓની આપણે ચર્ચા કરીશું. ઉપરાંત આપણે સ્વાધ્યાયની અંદર આપેલા જે પ્રશ્નો છે એ પ્રશ્નોની પણ આપણે થોડીક ચર્ચા કરીશું. તો આપણે ટેલિટોપ ઉપર આવા કેટલાક જે અગત્યના દાખલાઓ છે એ આ દાખલાઓની આપણે ચર્ચા કરીએ. એમાં એક એક્ઝામ્પલ આવો છે. એક્ઝામ્પલ 1, 13 કિલોગ્રામ અને 16.9 કિલોગ્રામ દળના બે પદાર્થોના સ્થાન સદિશો અનુક્રમે 6i + 2j - k મીટર અને -6i - j + 3k મીટર છે. તો 13 કિલોગ્રામ દળના પદાર્થ પર 16.9 કિલોગ્રામ દળના પદાર્થ વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ શોધો. હવે આપણે યામ સમતલની અંદર બે પદાર્થો જેમના દળ અલગ અલગ છે, અહીંયા m1 દળ અને અહીંયા m2 દળ, x y z 3 અક્ષવાળી યામાક્ષ પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ છીએ. m1 દળ ધરાવતા પદાર્થનું સ્થાન સદિશ r1 લઈએ, m2 દળ ધરાવતા પદાર્થનું સ્થાન સદિશ આપણે r2 લઈએ. એમાં m1 દળ આપણને આપ્યું છે 13 કિલોગ્રામ, m2 દળ આપ્યું છે આપણને 16.9 કિલોગ્રામ, r1 સ્થાન સદિશ આપણને આપ્યો છે 6i + 2j - k અને r2 સ્થાન સદિશ છે -6i - j + 3k. હવે આપણે જાણીએ છીએ પ્રમાણે ગુરુત્વાકર્ષણ બળના નિયમ પ્રમાણે m1 દળ જે 13 કિલોગ્રામ છે તેના પર લાગતું બળ આપણે શોધવાનું છે. અને સ્વાભાવિક છે કે બળ આ દિશામાં હોય અને એને આપણે F12 કહીએ. હવે F12 આપણે શોધવાનું છે, તો દિશા એની નક્કી કરવા માટે આપણે અહીંયા r1 - r2 સદિશ મેળવવો પડે, કારણ કે આ દિશામાં બળ લાગે છે. આકર્ષણનું બળ આપણે ગણીએ તો r2 - r1 આપણે લેવું પડશે, બરાબર. એટલે r2 - r1 દિશા દર્શાવતો જે સદિશ છે આપણે શોધવો પડે. એટલે r2 - r1 બરાબર -6i - j + 3k. એમાંથી આપણે r1 બાદ કરીએ તો 6i + 2j - k આવશે. એટલે r2 - r1 સદિશ આપણે -12i - 3j
પ્લસ 4k આવું આવશે. એટલે આ સદિશ છે R2 માઇનસ R1 સદિશ, જેનો આપણે સૂત્રની અંદર ઉપયોગ કરીએ છીએ. યાદ રાખીએ કે M1 દળ ધરાવતા પદાર્થ પર M2 દળ ધરાવતા પદાર્થ વડે આકર્ષણનું બળ લાગશે, એટલે એની દિશા આ તરફ છે. એટલે દિશા દર્શાવવા માટે આપણે R2 માઇનસ R1 સદિશ લઈએ છીએ. હવે સૂત્ર આપણે મૂકીએ તો સૂત્ર આવું છે, F12 પહેલા નંબરના કણ પર બીજા નંબરના કણ વડે લાગતું બળ, એવું આપણે કહીશું. તો સૂત્ર Gm1 m2 ભાગ્યા R2 માઇનસ R1 ના માનાંકનો ઘન કૌંસમાં R2 માઇનસ R1. હવે આની કિંમતો આપણે મૂકીએ તો આપણને ગુરુત્વાકર્ષણ બળ મળશે. તો અહીંયા આપણે 6.67 મલ્ટીપ્લાય 10⁻⁻11 ગુણ્યા એક પદાર્થનું દળ છે 13 કિલોગ્રામ, બીજાનું 16.9 કિલોગ્રામ, અને છેદમાં આપણે R2 માઇનસ R1 જે લાવ્યા એનું મૂલ્ય આપણે નક્કી કરીએ. તો R2 માઇનસ R1 જે સદિશ લાવ્યા હતા એનું મૂલ્ય R2 માઇનસ R1 નો માનાંક લઈએ તો વર્ગમૂળમાં -12નો વર્ગ વત્તા -3નો વર્ગ વત્તા 4નો વર્ગ, એટલે સાદરૂપ આપો તો R2 માઇનસ R1 નો માનાંક બરાબર વર્ગમૂળમાં 169 આવશે અને વર્ગમૂળ આપણને મળશે 13. એટલે આપણે એક કિંમત આપણે મૂકવી પડે. એટલે અહીંયા 13નો ઘન લખવાનો અને અહીંયા R2 માઇનસ R1 જે આપણે લાવ્યા છીએ 12i માઇનસ 3j વત્તા 4k. હવે F12 એટલે પહેલા નંબરના કણ પર બીજા નંબરના કણ વડે લાગતું બળ, એટલે 13 કિલોગ્રામના પદાર્થ ઉપર 16.9 કિલોગ્રામના પદાર્થ વડે લાગતું બળ આપણે શોધવાનું છે. એમાં 13 અહીં ઉડી જશે, 13નો વર્ગ ઉડી જશે, એટલે આપણને મળશે 6.67 મલ્ટીપ્લાય 10⁻⁻12. અહીંયા જે છેદમાં 10 આવશે એને આપણે અહીંયા 10⁻⁻12 વડે બતાવીએ તો -12i માઇનસ 3j પ્લસ 4k. એટલે આ બળ છે એ દિશા અને મૂલ્ય સાથે આપણને પ્રશ્નનો જવાબ આપે છે. એટલે આપણે એ રીતે યાદ રાખીએ. હવે બીજો પ્રશ્ન છે આવો, એમાં પ્રશ્ન આ પ્રમાણે છે, સાબિત કરો કે પૃથ્વીની સપાટીથી તેની ત્રિજ્યા જેટલી ઊંચાઈએ આવેલા સ્થળે ગુરુત્વ પ્રવેગમાં થતા ફેરફારનો દર તેની સપાટી પરના ગુરુત્વ પ્રવેગના મૂલ્ય કરતાં -1/4 RE ગણો હોય છે. એટલે આપણે ગુણોત્તર લેવાનો છે. ફેરફારનો ગુરુત્વ પ્રવેગના ફેરફારનો દર અને પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ એનો ગુણોત્તર લેવાનો છે. એટલે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય આપણે જાણીએ છીએ અને એ કેટલું છે તો G બરાબર GME ભાગ્યા RE સ્ક્વેર આવું લખીએ આપણે, બરાબર. એને આપણે જીવન કહીએ, ગુરુત્વ પ્રવેગ છે એટલે GME ભાગ્યા RE સ્ક્વેર આ પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય છે. હવે ગુરુત્વ પ્રવેગનું એકચ્યુઅલ સૂત્ર આ પ્રમાણે છે, G બરાબર GME ભાગ્યા R સ્ક્વેર, અંતરનો વર્ગ, છેદમાં આપણે R લખીએ છીએ એ અંતરનો વર્ગ છે. એ કોઈ પણ અંતર માટે ચાલે. એટલે પૃથ્વીની સપાટીથી દૂર આવેલા કોઈ પણ બિંદુ માટે આપણે કિંમત આપણે કેન્દ્રથી અંતર R લખી શકીએ, બરાબર. હવે આમાં R ચલ છે કારણ કે અંતર બદલાય છે તો ગુરુત્વ પ્રવેગ પણ બદલાય છે. એટલે ગુરુત્વ પ્રવેગના ફેરફારનો દર એને આપણે કહીશું DG ભાગ્યા DR, અંતર સાથે ગુરુત્વ પ્રવેગના ફેરફારનો દર. એટલે D GME ભાગ્યા R સ્ક્વેર ભાગ્યા DR. એટલે આપણને જે અચળ પદ છે એ 12 લખીએ તો GME અને DR⁻² ભાગ્યા DR મળશે, બરાબર. એટલે આ વિકલન કરવાનું છે. એમાં GME પદ અચળ છે એટલે આપણે 12 લખ્યું. હવે R⁻² વિકલન કરવાનું છે એટલે સૂત્ર આપણને આવું મળે કે DG ભાગ્યા DR બરાબર GME આપણે જે 12 લખ્યું છે. હવે DR⁻² એનું આપણે વિકલન કરવાનું છે અને આરની સાપેક્ષે વિકલન કરવાનું છે. એટલે -2
બરાબર, અને r⁻² -1 એટલે આપણને એનો જવાબ મળશે -3. એટલે dg ભાગ્યા dr એની કિંમત આવશે -2 gme ભાગ્યા r³ આવું લખાશે. હવે આમાં આપણને એવું કહે છે, પ્રશ્નમાં આ પ્રમાણે છે કે પૃથ્વીની સપાટીથી તેની ત્રિજ્યા જેટલી ઊંચાઈએ, એટલે અંતર કેટલું થાય તો પૃથ્વીની સપાટીથી ત્રિજ્યા જેટલી ઊંચાઈએ, એટલે આપણે ત્રિજ્યા આરી લખીએ અહીંયા, બરાબર, અને એનાથી સપાટીથી આરી જેટલા અંતરે, ત્રિજ્યા જેટલા અંતરે, એટલે અંતર થશે 2r. બરાબર, એટલે એટલા અંતરે ગુરુત્વ પ્રવેગના ફેરફારનો દર dg/dr, પણ કેટલા અંતરે તો 2r અંતરે, અને એમાં કિંમત મૂકીએ તો gme ભાગ્યા અહીં લખવું પડે 2r, ગુરુત્વ પ્રવેગના ફેરફારનો દર છે એનો ક્યુબ લખવું પડશે. એટલે dg/dr કેટલા અંતરે તો 2r અંતરે, બરાબર, માઇનસ, હવે આનું સાદુરૂપ આપીએ તો -2 gme ભાગ્યા 8re³ આવું મળશે. અને એને આપણે આ પ્રમાણે લખી શકીએ -gme ભાગ્યા 4re³ આવું થશે. એટલે સાદુરૂપ આપણને આવું મળે. હવે આ ગુરુત્વ પ્રવેગના ફેરફારનો દર, અને અગાઉ આપણે g1 બતાવ્યું હતું કે સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ, આ બંનેનો ગુણોત્તર આપણે લેવાનો છે. તો ગુરુત્વ પ્રવેગના ફેરફારનો દર આપણે મૂકીએ પહેલાં, આ પ્રમાણે લખાશે dg/dr 2r અંતરે, અને એ કેટલો તો આપણે હમણાં હાલ લાવ્યા -gme ભાગ્યા 4re³, અને ગુરુત્વ પ્રવેગ સપાટી પર એને આપણે જીવન કહ્યું હતું, બરાબર, તો એ આપણને મળે છે gme ભાગ્યા re². હવે આ બંનેનો તમે ગુણોત્તર લઈ લો, સીધે સીધો ભાગાકાર કરી નાખો તો આનો જવાબ આવશે -1/4re. સાદુરૂપ આપીએ તો આટલો જવાબ મળે. એટલે પૃથ્વીની સપાટીથી ત્રિજ્યા જેટલા અંતરે ગુરુત્વ પ્રવેગના ફેરફારનો દર જે આપણે આ મેળવ્યો તો એ, અને સપાટી પર ગુરુત્વ પ્રવેગ એનો ગુણોત્તર આપણને આ મળે છે, સાબિત થાય છે. એટલે ફેરફારનો દર આપણે શોધવા માટે વિકલનનો ઉપયોગ કરવો પડે, એ આપણે યાદ રાખીશું. એના પછી આગળનો એક પ્રશ્ન છે, પૃથ્વી જો સમગ્રપણે સોનાની બનેલી હોત તો પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું હોત? પૃથ્વીની ત્રિજ્યા re = 6.4 10⁶ કિલોમીટર છે, અને સોનાની ઘનતા આપી છે 19.3 × 10³ કિલોગ્રામ ભાગ્યા મીટરનો ઘન. હવે આપણે એક વાત સમજીએ કે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય જે છે એ મૂલ્ય આપણે જાણીએ છીએ. પૃથ્વીની ઘનતા, સોનાની પૃથ્વી બની જાય તો એની ઘનતા 19.3 × 10³ કિલોગ્રામ બાય મીટરનો ઘન થઈ જાય. એટલે આપણે ઘનતાના પદમાં ગુરુત્વ પ્રવેગનું સૂત્ર લાવવું પડે, એટલા માટે ગુરુત્વ પ્રવેગનું મૂળ સૂત્ર જે છે એને આપણે યાદ કરીએ, gme/re². આ સૂત્ર આપણે જાણીએ છીએ. હવે આ સૂત્રમાં આપણે કિંમત મૂકીએ તો પૃથ્વીનું દળ me છે, દળ બરાબર એનું કદ, એટલે 4/3 પાઈ re² આ કદ છે, ગુણ્યા ઘનતા લખીએ તો ઘનતાને આપણે ρ કહીએ, તો કદ ગુણ્યા ઘનતા એટલે દળ થાય, ભાગ્યા re² તો નીચે હતું જ. એટલે ગુરુત્વ પ્રવેગનું સૂત્ર આપણે આ રીતે મૂકી શકીએ, 4/3 પાઈ g re² આવું સૂત્ર મુકાય, બરાબર. એટલે આ સૂત્ર જે છે, સૂત્રમાં ઘનતા આવે છે, ત્રિજ્યા આવે છે, બરાબર. દળની જગ્યાએ અહીંયા પૃથ્વીની ઘનતા આવે છે. આવું પૃથ્વીની ઘનતા જો સોનાની બની હોય તો સોનાની ઘનતા લખવી પડે. એટલે જીની વેલ્યુ આપણે મૂકીએ તો 4/3
ગુણ્યા 3.14 ગુણ્યા જીની જગ્યાએ આપણે એટલે 6.67 મલ્ટીપ્લાય 10⁻11 અને પૃથ્વીની ત્રિજ્યા છે એ આપણે જાણીએ છીએ 10⁶6.6 મલ્ટીપ્લાય 6.4 મલ્ટીપ્લાય 10⁴ અને ઘનતા છે 19.3 ગુણ્યા 10⁻3. એટલે આ બધા પદોનું જો સાદરૂપ આપીએ તો એનો જવાબ આવશે 34.49 મીટર ભાગ્યા સેકન્ડ સ્ક્વેર. એટલે ગુરુત્વ પ્રવેગની વેલ્યુ 34.49 મીટર બાય સેકન્ડ સ્ક્વેર થાય. એના પછી આગળનો એક પ્રશ્ન છે, પૃથ્વીના કેન્દ્રથી આર ગ્રેટર દેન કેપિટલ આર મીન્સ પૃથ્વીની ત્રિજ્યા કરતાં મોટા અંતરે આવેલા બિંદુએથી કોઈ પદાર્થની મુક્ત પતન કરાવવામાં આવે તો તે પદાર્થ પૃથ્વીની સપાટી પર અથડાય ત્યારે તેની ઝડપ શોધો. એટલે પૃથ્વીના સપાટી પરથી બહુ જ દૂર આર અંતરે આપણે એક પદાર્થ છે એવું વિચારીએ અને અહીંથી એને મુક્ત પતન કરવા દેવામાં આવે છે. એમ દળનો પદાર્થ છે, એનું અંતર આર છે. હવે અહીંથી મુક્ત પતન કરાવવામાં આવે છે અને સપાટી પર અથડાય ત્યારે એની ઝડપ કેટલી હશે એ આપણે શોધવાનું છે. હવે આપણે જાણીએ છીએ એ પ્રમાણે પૃથ્વીની સપાટી ઉપર અને આર અંતરે આ બે અલગ અલગ જગ્યાએ ગુરુત્વ સ્થિતિમાન, ગુરુત્વ સ્થિતિ ઉર્જા એના સૂત્રો આપણે જાણીએ છીએ. તો આ બિંદુ આગળ સ્થિતિ ઉર્જાને આપણે U1 કહીએ, ગતિ ઉર્જાને આપણે K1 કહીએ. અહીંયા આગળ સ્થિતિ ઉર્જાને આપણે U2 કહીએ અને ગતિ ઉર્જાને K2 કહીએ. તો બે અલગ અલગ સ્થાન છે અને એના સૂત્રો આપણે જાણીએ છીએ. તો પહેલાં U1 વત્તા K1 લખીએ. હવે U1 એટલે પદાર્થ જ્યારે સપાટી પર અથડાય એ વખતે એની સ્થિતિ ઉર્જા છે અને એનું સૂત્ર આપણે જાણીએ છીએ GMEM ભાગ્યા RE આવશે. અને ગતિ ઉર્જા એને આપણે 1/2 mv² કહીએ. એમાં વેગ કેટલો છે આપણે જાણતા નથી, કારણ કે કેટલા વેગથી અહીં અથડાશે એ આપણે શોધવાનું છે. એટલે U1 બરાબર સપાટી પર પદાર્થની સ્થિતિ ઉર્જા, K1 બરાબર સપાટી પર પદાર્થ અથડાય એ વખતે એની ગતિ ઉર્જા. આ બંનેના સૂત્રો આપણે મૂક્યા. હવે આર અંતરેથી પદાર્થને મુક્ત પતન કરવા દેવામાં આવે છે તો એ વખતની સ્થિતિ ઉર્જા અને એ વખતની ગતિ ઉર્જા આપણે લખીએ. તો એ U2 બરાબર આવશે -GMEM ભાગ્યા આર, કારણ કે આર અંતરે પદાર્થ છે, પૃથ્વીની કેન્દ્રથી આર અંતરે છે, અને વત્તા આપણે ગતિ ઉર્જા ત્યાં 0 લખીશું, કારણ કે પદાર્થને ત્યાંથી મુક્ત પતન કરવા દેવામાં આવે છે. એટલે મુક્ત પતન કરતા પદાર્થ માટે શરૂઆતનો વેગ 0 ગણાય. એટલે જુઓ U1 વત્તા K1 આપણે લાવ્યા સૂત્રના રૂપમાં અને U2 પ્લસ K2 લાવ્યા, મતલબ કે આર અંતરે પદાર્થમાં રહેલી સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો આપણે સૂત્રના રૂપમાં મૂક્યો. હવે આપણે જાણીએ છીએ પ્રમાણે U1 અને K1 આ જે સરવાળો છે એ સરવાળો U2 પ્લસ K2 બરાબર થાય, કારણ કે સંરક્ષિત ક્ષેત્રની અંદર કુલ ઉર્જાનું રક્ષણ થાય છે એ આપણે જાણીએ છીએ. એટલે સંરક્ષણના નિયમ પ્રમાણે આપણે લખી શકીએ કે આર અંતરે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો એ પૃથ્વીની સપાટી પર પદાર્થ જ્યારે અથડાય એ વખતે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાના સરવાળા બરાબર થાય. એટલે આ કિંમતો આપણે મૂકીએ તો U1 પ્લસ K1 ફરી એકવાર આપણે લખીએ કે U1 પ્લસ K1 બરાબર U2 પ્લસ K2. હવે એમાં U1ની કિંમત આપણે હમણાં આ લખીએ -GMEM ભાગ્યા RE વત્તા પૃથ્વી પર અથડાય એ વખતેની ગતિ ઉર્જા એટલે 1/2 mv², એમાં V આપણે શોધવાનું છે, ઇઝ ઇક્વલ ટુ અહીંયા -GMEM ભાગ્યા આર અંતરે સ્થિતિ ઉર્જા આપણે મૂકી વત્તા આર અંતરે
ગતિ ઉર્જાની 0 હતી, જે આપણે અહીંયા U1 પ્લસ K1 અને U2 પ્લસ K2 જે લાવ્યા હતા એને આપણે કિંમતો મૂકી. હવે આના આધારે આપણે આવું લખી શકીએ કે 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ, આ પદને આપણે પેલી બાજુ લઈ જઈએ તો GMEM ભાગ્યા RE માઇનસ GMEM ભાગ્યા R. હવે એમ આમાં ઉડી જશે એટલે v² બરાબર આપણને આવું મળશે. એમ ઉડી જાય, 2 આપણે પેલી બાજુ લઈ જઈએ તો 2GME આપણે 12 લખી શકીએ. એમ ઉડી ગયું, બરાબર, અને અંદર રહેશે 1/RE માઇનસ 1/R. એટલે આપણને સૂત્ર આવું મળશે. હવે એમાં આપણે જાણીએ છીએ કે GME ભાગ્યા RE² લખીએ તો એ ગુરુત્વ પ્રવેગ થાય. એટલે સૂત્રને ફેરફાર કરીને આપણે આવું લખી શકીએ કે v² બરાબર 2RE²G, કારણ કે GME બાય RE² ની જગ્યાએ G લખવું પડે એટલે એક RE² વડે ગુણવાના, RE² વડે ભાગવાના, અને GME બાય RE² ની જગ્યાએ સ્મોલ g ગુરુત્વ પ્રવેગ મૂકવાનો. એટલે 1/RE માઇનસ 1/R આ સૂત્ર છે. એમાં વેગ આપણે શોધવાનો છે. તો વેગ માટે આપણે સાદરૂપ આવું લખી શકીએ, આનું વર્ગમૂળ કરવાનું હોય તો RE પછી ઇન્ટુ બ્રેકેટ આપણે લખીએ 2G કૌંસમાં 1/RE માઇનસ 1/R, અને આનો વર્ગમૂળ લખવું પડશે આપણને. એટલે અડધી ઘાત આપણે લખીએ. એટલે જે વેગથી અથડાશે પદાર્થ સપાટી પર એનું આ સૂત્ર છે. RE કૌંસમાં 2G કૌંસમાં 1/RE માઇનસ 1/R એનું વર્ગમૂળ. એટલે એ રીતે આપણે બતાવી શકીએ. એના પછી એક પ્રશ્ન છે, એક સમઘનના પ્રત્યેક શિરોબિંદુ પર m દળનો કણ છે, તો તંત્રની સ્થિતિ ઉર્જા શોધો. કેન્દ્ર આગળ ગુરુત્વ સ્થિતિમાન કેટલું થાય? સમઘનની લંબાઈ L છે. હવે આપણને જે પ્રશ્ન પૂછ્યો છે એની આકૃતિ આવી બનશે. આવું સમઘન છે. એ સમઘનના દરેક શિરોબિંદુ પર ABCD પછી EFGH આ દરેક જગ્યાએ m દળનું કણ છે. હવે આપણે સ્થિતિ ઉર્જા શોધવાની છે. હવે એક વાત બરાબર યાદ રાખીએ કે 2 કણ વચ્ચે અંતર R હોય અને એમના દળ m1 અને m2 હોય, તો આ સ્થિતિમાં આ બંને કણોના તંત્ર વડે સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે જાણીએ છીએ માઇનસ Gm1 m2 ભાગ્યા અંતર R. આ સૂત્ર છે સ્થિતિ ઉર્જાનું. એમાં 2 કણ એમની વચ્ચેનું અંતર આ જાણીતું હોય તો આપણે ગુરુત્વ સ્થિતિ ઉર્જા શોધી શકીએ. હવે આમાં તો ઘણા બધા કણ છે. સમઘનના 8 શિરોબિંદુ છે. 8 શિરોબિંદુના 8 કણ તો ખરા જ, અને એક વચ્ચે 2m દળનો કણ પણ આવેલો છે. એટલે ટોટલ 9 કણ થાય. એટલે 9 કણ છે એટલા માટે સંચયની રીતે આપણે 36 જોડ બનાવી શકીએ. બરાબર. હવે L લંબાઈ L અંતર હોય એવી જોડ કેટલી થશે? તો જુઓ, આ સમઘન છે. સમઘનની અંદર આ L અંતર, આ L અંતર, વળી પાછું આ L અંતર, આ L અંતર. એટલે આવી 4 જોડ બનશે. AB, BC, CD અને DA. જેમની વચ્ચેનું અંતર L હોય એવી આ 4 જોડ. પછી એવી અહીં પણ જોડ બનશે EF, પછી F, G, GH અને HE. આવી 4 જોડ બનશે. એવી આ પણ બનશે AE, BF, CG અને DH. એ બીજી 4 બનશે. એટલે ટોટલ L અંતર હોય, બરાબર, L અંતર હોય તેવી 12 જોડ છે. હવે આ 12 જોડના ગુરુત્વ સ્થિતિમાનની આપણે વાત કરીએ તો એ કેટલું થાય એ ગણવા માટે આપણે સૂત્ર મૂકીએ U1
એને આપણે યુ1 કહીએ. બાર જોડની ટોટલ ઉર્જા આપણે ગણીએ છીએ. તો આપણે જાણીએ છીએ પ્રમાણે માઇનસ GM1 ગુણ્યા M2 એટલે M² લખીએ ભાગ્યા L. પણ આવી 12 જોડ છે એટલે 12 વખત લખવું પડે, બરાબર. એટલે L અંતર હોય એવી 12 જોડ, આમ ટોટલ 36 જોડ છે, પણ એ પૈકીને 12 જોડ આપણે બતાવી. હવે તમે જુઓ કે આ સમઘનને ટોટલ 6 પાસા છે. એક આ પાસું, બરાબર, એવી આ બાજુ છે, એવી સામેની બાજુ છે, આ બાજુ છે, પછી નીચેનું ઉપર, એવી 6 પાસાઓ છે. એ 6 પાસાઓના સામસામેના વિકર્ણો લો તો આ બિંદુઓ વચ્ચેનું અંતર તમે √2L ગણી શકો, બરાબર. આ જુઓ જે રીતે બી અને જી વચ્ચેનું અંતર √2L છે. તો આ √2L અંતર હોય એવા કેટલા જોડકાઓ થશે? એ પણ 12 થશે, કારણ કે 6 પાસાઓ અને દરેકના 2 જોડકાઓ થશે. એટલે એની ઉર્જા તમે ગણો, એને આપણે U2 કહીએ. તો U2 બરાબર એ 12 જોડ થવાની, પણ દરેકની ઉર્જા કેટલી? તો GM ગુણ્યા M એટલે GM² ભાગ્યા અંતર કેટલું? તો √2L. આપણે આ બધા અલગ અલગ એટલા માટે ગણીએ છીએ કે અંતરો આની અંદર, આ 12 જોડની અંદર અંતર L છે અને આ 12 જોડની અંદર અંતર √2L છે, બરાબર. એટલે એવી 12 જોડ છે એટલે આપણે 12 વડે ગુણીએ અને આગળ માઇનસ આવશે. એટલે આ √2L અંતર હોય ને એવી જોડ માટે આપણે ચર્ચા કરી. એટલે ટોટલ થઈ 12 ને 12 24, હજુ 36 કરવાની છે. 36 જોડ છે એટલે 36 પૈકી બીજી આપણે 4 બતાવીએ. એ કઈ તો તમે સમજો કે A અને C જેવી રીતે અંતર √2L છે, A અને G આ બંને વચ્ચેનું અંતર, અથવા તો B અને H આ 2 સામસામેના જે વિકર્ણો છે, ખૂણાઓ, એ ખૂણાઓના જે વિકર્ણો છે એ વિકર્ણો વચ્ચેનું અંતર √3L થશે, બરાબર. પાયથાગોરસ વાપરી હતું, કારણ કે આ √2L પછી આ L એટલે આ અંતર થશે √3L. એટલે એ જે 4 જોડ છે એ 4 જોડ માટે તમે ગણતરી કરો તો √3L અંતરવાળી 4 જોડની કુલ ઉર્જા આપણે ગણીએ તો એને આપણે U3 કહીએ. તો 4 છે એટલે આગળ માઇનસ G, દરેકનું દળ M છે એટલે GM² બાય √3L, બરાબર. એટલે ટોટલ થઈ 12 અને 4 એટલે 28 થઈ, બીજી 8 વધી. કઈ તો આ 2M દળ છે એની સાથે 8 શિરોબિંદુના M દળ સંકળાયેલા છે, એમની વચ્ચેનું અંતર કેટલું? તો √3L/2 અંતર. એવી જોડ કેટલી? તો 8 થવાની, કારણ કે 2M સાથે A, 2M સાથે B, એટલે ટૂંકમાં 8 શિરોબિંદુઓ, દરેકના M દળ અને કેન્દ્રમાં 2M દળ. એટલે સ્થિતિ ઉર્જા ગણવામાં 8 જોડની સ્થિતિ ઉર્જા ગણવાની થાય, એને આપણે U4 કહીએ. તો U4 બરાબર -8. હવે અહીંયા સાદરૂપમાં આવશે GM ગુણ્યા 2M, કારણ કે એકનું દળ M, બીજાનું એટલે સામે આનું દળ 2M છે, અને એમાં √3/2L આવું લખાય. અંતર √3/2L છે, બરાબર. એટલે આપણે આને આપણે આ રીતે લખીએ, આ ગુણાકારમાં આવશે તો 8 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે -32 GM² ભાગ્યા √3L. એટલે આ બધાનો આપણે સરવાળો કરીએ તો સરવાળાના રૂપમાં આપણે લખવું હોય તો સરવાળાના રૂપમાં આપણે આ રીતે લખી શકીએ કે કુલ ઉર્જા U બરાબર U1 વત્તા U2 વત્તા U3 વત્તા U4. એમાં U1 બરાબર આપણે જાણીએ છીએ -12 GM² બાય √2L, પછી અહીંયા -12 GM² બાય √3L માઇનસ 4 જોડ 4 GM² બાય √, અહીંયા આવશે L આવશે, અહીંયા √2L અને અહીંયા √3L આવશે, અને છેલ્લે 32 GM² ભાગ્યા √3L. એટલે આ સરવાળાને આપણે સામાન્ય કાઢી
GM સ્ક્વેર સામાન્ય કાઢી રજૂ કરવો તો રજૂ કરી શકાય. બીજો એક પ્રશ્ન છે, કોઈ પદાર્થને પૃથ્વીની સપાટી પરથી નિષ્ક્રમણ ઝડપ કરતાં n ગણા વેગથી ફેંકવામાં આવે તો અનંત અંતરે તેની ઝડપ કેટલી થાય? હવે બરાબર સમજીએ આને કે પૃથ્વીની સપાટી પરથી પદાર્થને આપણે ફેંકવાનો છે. સપાટી પરથી પદાર્થને ફેંકીએ અને એને જે ઝડપે ફેંકીએ છીએ NV ઝડપે ફેંકીએ છીએ. નિષ્ક્રમણ ઝડપ કરતાં n ગણી ઝડપથી આપણે ફેંકીએ છીએ. હવે અનંત અંતરે જાય ત્યારે એની ઝડપ કેટલી થાય એ પ્રશ્ન છે. એને આપણે વિડેશ કહીએ તો વિડેશ કેટલી થાય એ પ્રશ્ન છે. એટલે આપણે અહીંયા નંબર 1 અને નંબર 2 આ બે બિંદુઓ, એક સપાટી પરનું બિંદુ અને એક 2 આપણે અનંત અંતરનું બિંદુ કહીએ. તો બંને માટે આપણે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો બતાવીએ. એટલે સપાટી પર શું થશે? U1 વત્તા K1 અને અનંત અંતરે આપણે લખીશું U2 વત્તા K2. એટલે અહીંયા સપાટી પર સ્થિતિ ઉર્જા અને સપાટી પર ગતિ ઉર્જા. અહીંયા સપાટી પર સપાટીથી દૂર અનંત અંતરે સ્થિતિ ઉર્જા અને અનંત અંતરે ગતિ ઉર્જા એ દર્શાવી છે. હવે આપણે જાણીએ છીએ પ્રમાણે U1 વત્તા K1માં કિંમતો મૂકવી હોય તો આ રીતે મૂકી શકીએ. U1 એટલે માઇનસ GMEM ભાગ્યા RE સ્થિતિ ઉર્જા. એમ દરના પદાર્થને આપણે પદાર્થ સપાટી પર પડ્યો હોય ત્યારે એની સ્થિતિ ઉર્જા આટલું બતાવી શકીએ. અને ગતિ ઉર્જા 1/2 mv સ્ક્વેર, પણ અહીંયા n ગણા વેગથી ફેંકીએ છીએ, NVE નો વર્ગ આવું લખવું પડે. એટલે મેં અહીંયા વેગની જગ્યાએ લખ્યું NV સ્ક્વેર, કારણ કે આપણે નિષ્ક્રમણ ઝડપ કરતાં n ગણી ઝડપે પદાર્થને ફેંકીએ છીએ. એટલા માટે સપાટી પર એની જે ગતિ ઉર્જા છે એ આપણે 1/2 mNV સ્ક્વેર લખી શકીએ. હવે આની અંદર આપણે સાદુરૂપ આપીએ અને ફેરફાર કરીએ. આપણે જાણીએ છીએ પ્રમાણે V બરાબર આપણને આવું મળે, વર્ગમૂળમાં 2GME ભાગ્યા RE. આપણે જાણીએ છીએ. એટલે V સ્ક્વેર બાય 2 આનો વર્ગ કરીએ એટલે આ વર્ગમૂળ જતું રહેશે અને છેદમાં 2 લખીએ તો GME ભાગ્યા RE થાય. આ જે પદ છે એ પદનો ઉપયોગ આપણે અહીંયા કરીએ તો અહીંયા શું લખી શકાય? GME ભાગ્યા RE છે એની જગ્યાએ V સ્ક્વેર બાય 2 લખી શકીએ. બરાબર? એટલે માઇનસ GME બાય RE ની જગ્યાએ V સ્ક્વેર બાય 2 ગુણ્યા M પ્લસ 1/2 m n સ્ક્વેર V સ્ક્વેર આવું લખી શકીએ. એટલે આપણે U1 પ્લસ K1 લાવ્યા અહીંયા, U1 પ્લસ K1. બરાબર? આને આપણે યાદ રાખીશું. હવે એ જ રીતે આપણે અનંત અંતરે લખીએ તો અનંત અંતરે U2 પ્લસ K2 એટલે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો લખીએ. આપણે જાણીએ છીએ પ્રમાણે અનંત અંતરે સ્થિતિ ઉર્જા 0 થશે અને ગતિ ઉર્જા 1/2 mv સ્ક્વેર આપણે લખીએ. અનંત અંતરે વેગ કેટલો છે આપણે શોધવા છે. બરાબર? અનંત અંતરે સ્થિતિ ઉર્જા 0 છે. હવે આપણે હમણાં આ લખ્યું એ પ્રમાણે U1 પ્લસ K1 ઇઝ ઇક્વલ ટુ U2 પ્લસ K2 લખી શકાય. એટલે U1 ની જગ્યાએ આપણે લખીએ, અહીં સાદુરૂપમાં આગળ લખ્યું છે એ પ્રમાણે, તો U1 પ્લસ K1 આપણે આ લાવ્યા છીએ. બરાબર? એની કિંમત આપણે એ મૂકીએ તો માઇનસ 1/2 mv સ્ક્વેર વત્તા K1ની જગ્યાએ 1/2 mn સ્ક્વેર V સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ કિંમત U2 પ્લસ K2ની કિંમત મૂકીએ તો 1/2 mv સ્ક્વેર. હવે 1/2 m બધામાં છે, જુઓ દરેક પદની અંદર છે.
એટલે આપણે એ ઉડાડી દઈએ તો વી ડેશ સ્ક્વેર આપણને મળશે. 1/2 m બધામાં ઉડી જશે, બરાબર. એટલે અહીંયા રહેશે n સ્ક્વેર વી સ્ક્વેર માઇનસ વી સ્ક્વેર રહેશે. એટલે વી ડેશ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર કૌંસમાં n સ્ક્વેર માઇનસ 1. એટલે વી ડેશ બરોબર n સ્ક્વેર માઇનસ 1નું વર્ગમૂળ ગુણ્યા વી આવું થશે. એટલે આપણે અનંત અંતરે કેટલો વેગ રહેશે એ શોધવું હોય તો આપણે આ કિંમત મૂકી શકીએ. દાખલા તરીકે પદાર્થને જો નિષ્ક્રમણ ઝડપ કરતાં 3 ગણી ઝડપે ફેંકવામાં આવ્યો હોય તો 3નો વર્ગ 9 ઓછા 1 એટલે 8. એટલે વર્ગમૂળમાં 8 ગુણ્યા વી જેટલો વેગ અનંત અંતરે એને મળે એ આપણે મૂકી શકીએ. એ પછી એક આગળનો પ્રશ્ન છે, 200 કિલોગ્રામનો એક ઉપગ્રહ પૃથ્વીની સપાટીથી 1000 કિલોમીટર ઊંચાઈએ પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે. તો આ ઉપગ્રહની બંધન ઉર્જા અને નિષ્ક્રમણ ઝડપ શોધો. પૃથ્વીનું દળ 6 × 10⁻²4 કિલોગ્રામ અને પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર લો. હવે પૃથ્વીની સપાટીથી પદાર્થ 1000 કિલોમીટર ઊંચાઈ પર છે, એટલે આ 1000 કિલોમીટર લખીએ. અહીંયા છે આ અંતર 6400 કિલોમીટર છે, બરાબર. પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર અને સપાટીથી 1000 કિલોમીટર ઊંચાઈ પર એક ઉપગ્રહ છે. એટલે એ ઉપગ્રહ માટે આપણે બંધન ઉર્જા શોધવાની છે, બરાબર, અને નિષ્ક્રમણ ઝડપ પણ શોધવાની છે. હવે બંધન ઉર્જા શોધવી હોય તો બંધન ઉર્જાનું સૂત્ર આપણે પહેલાં મેળવીએ. એમાં આપણે જાણીએ છીએ એ પ્રમાણે ગતિ કરતા ઉપગ્રહ માટે mv² / r ઇઝ ઇક્વલ ટુ gmem ગુરુત્વાકર્ષણ બળ આપણે મૂકી શકીએ. એટલે આના આધારે તમે 1/2 mv², જેને આપણે ગતિ ઉર્જા કહીશું, એનું સૂત્ર આપણને મળશે. તો m ઉડી જશે અને gme ભાગ્યા r મૂકીશું. એમ આવશે, સોરી, 1/2 mv² લખવું એટલે એક r ઉડી જશે, એટલે અહીંયા 2 લખીશું આપણે. એટલે આ ગતિ ઉર્જા છે, એટલે ગતિ ઉર્જાને આપણે k1 કહીએ. હવે સ્થિતિ ઉર્જાનું સૂત્ર તો આપણે જાણીએ છીએ, -gmem ભાગ્યા r. આ સ્થિતિ ઉર્જા છે. ગતિ ઉર્જા gmem/2r અને સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે -gmem/r. એટલે બંધન ઉર્જા એના માટે આપણે કુલ ઉર્જા આપણે કહીશું એને, તો k1 + u1 લખી શકીએ. ફરી એકવાર લખીએ કે બંધન ઉર્જા બરોબર E બરોબર k1 + u1. તો E બરોબર k1ની જગ્યાએ આપણે gmem/2r લાવ્યા અને સ્થિતિ ઉર્જા માટે gmem/r લાવ્યા. અને આનું સાદુરૂપ આપીએ તો છેદમાં 2r રહેશે, બરાબર ને. આ gmem ભાગ્યા -2gmem એટલે -gmem/r આપણને મળે. એટલે આ બંધન ઉર્જાનું સૂત્ર છે. હવે સૂત્રમાં આપણે કિંમતો મૂકીએ તો એમાં કિંમતોમાં -6.67 × 10⁻11 ગુણ્યા પૃથ્વીનું દળ છે 6 × 10⁻24 અને ઉપગ્રહનું દળ છે 200 કિલોગ્રામ ભાગ્યા 2 ગુણ્યા. હવે અંતરની વાત આવે છે, જરા આપણે સમજીએ કે પૃથ્વીની સપાટીથી 1000 કિલોમીટર ઊંચાઈ પર ઉપગ્રહ છે, એટલે 6400 કિલોમીટર વત્તા 1000 કિલોમીટર એટલે 7400 કિલોમીટર થશે. એટલે આપણે એને 7.4 × 10⁶ એટલા મીટર બતાવી શકીએ. અને આ બધાનું જો સાદુરૂપ આપીએ તો સાદુરૂપમાં આપણને જવાબ મળશે E બરાબર 5.4 × 10⁹ જૂલ. આ જવાબ મળશે.
હવે આ બંધન ઉર્જા આપણે માઇનસ લખીશું આગળ. બંધન ઉર્જા હંમેશા ઋણ હોય, કારણ કે પદાર્થ પકડાઈ રહેલો હોય શક્તિ સાથે તો એ બંધનમાં છે એમ કહેવાય, અને એટલા માટે બંધન ઉર્જા ઋણ હોય. હવે બંધન ઉર્જાના આધારે આપણે એનો જે નિષ્ક્રમણ વેગ છે એ આપણે શોધી શકીએ. હવે શોધવા માટે સૂત્ર મૂકીએ તો નિષ્ક્રમણ વેગ શોધવા માટે ગતિ ઉર્જાનું સૂત્ર લખીએ, અને એમાં નિષ્ક્રમણ વેગ છે એટલા માટે અહીંયા વી લખીએ. અને એ કેટલો વેગ આપવો પડે, તો એની જે ગતિ ઉર્જા છે, ગતિ ઉર્જા બંધન ઉર્જા જેટલી થાય બરાબર એટલો વેગ આપણે આપવો પડે. હવે આપણે જાણીએ છીએ એ પ્રમાણે ઉપગ્રહનું દળ 200 કિલોગ્રામ છે. વી સ્ક્વેર બરાબર 5.4 ગુણ્યા 10⁹ થાય. એટલે વી સ્ક્વેર બરાબર અહીંયા સાદરૂપ આપીએ તો 5.4 ગુણ્યા 10⁷ થશે, બરાબર. અને છેવટે આપણને આનો જે જવાબ છે એ જવાબ મળશે વી બરાબર 7.35 ગુણ્યા 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ. મતલબ કે આટલા વેગથી પદાર્થને ફેંક્યો હોય તો એ આ બંધન ઉર્જામાંથી છટકી અને અનંત અંતરે ચાલ્યો જાય. હવે આગળનો એક પ્રશ્ન જોઈએ. એમાં પૃથ્વી અને ચંદ્રના દળો અને ત્રિજ્યાઓ અનુક્રમે M1R1 અને M2R2 છે. તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર ડી છે. તો તેમને જોડતી રેખાના મધ્યબિંદુ પર M દળના કણને કેટલા વેગથી ફેંકવો જોઈએ કે જેથી તે અનંત અંતરે નાસી જાય. હવે અહીંયા પૃથ્વી અને ચંદ્રની વાત છે. પૃથ્વી અને ચંદ્ર એની ત્રિજ્યાઓ આપી છે, દળ આપ્યા છે. અહીંયા ત્રિજ્યા R1, અહીંયા R2, અહીંયા પૃથ્વી છે અને અહીંયા ચંદ્ર છે. હવે એમની વચ્ચે બરાબર મધ્યબિંદુ પર M દળનો પદાર્થ છે. હવે આને કેટલી ઉર્જા આપવી જોઈએ કે જેથી તે અનંત અંતરે નાસી જાય, આવો પ્રશ્ન પૂછ્યો છે. તો હવે પહેલાં તો M દળના પદાર્થમાં જે સ્થિતિ ઉર્જા રહેલી છે સ્થિતિ ઉર્જા આપણે શોધીએ. તો સ્થિતિ ઉર્જાને આપણે U કહીએ, તો U બરાબર U1 + U2. આ M દળના પદાર્થમાં પૃથ્વી દ્વારા સ્થિતિ ઉર્જા અને M દળના પદાર્થમાં ચંદ્ર દ્વારા સ્થિતિ ઉર્જા. તો એની કિંમત મૂકો તો U બરાબર U1ની જગ્યાએ આપણે સૂત્ર મૂકીએ તો -GM1 પૃથ્વીનું દળ ગુણ્યા M ભાગ્યા D/2, અને ચંદ્ર માટે લખીએ તો -GM2M ભાગ્યા D/2, કારણ કે અંતર બે વચ્ચેનું D આપેલું છે આપણને. હવે આ બંનેનું સાદરૂપ આપીએ તો એમાં તમે જુઓ કે આપણે સામાન્ય કાઢી શકીશું. U બરાબર -G M1 ભાગ્યા D. આપણે બે ગુણાકારમાં ઉપર લઈ શકીએ અને અહીંયા M1 + M2 થશે, બરાબર. એટલે M1 + M2 અંદર રહેશે અને બાકીનું બધું બહાર આપણે લખી શકીએ. હવે આટલી ટૂંકમાં ઉર્જા આપણે આપવી પડે, કારણ કે આ બંધન ઉર્જા છે. તો 1/2 mv², જેને આપણે ગતિ ઉર્જા કહીએ, તો 1/2 mv² બરાબર સૂત્રમાં મૂકીએ 2GM ભાગ્યા D કૌંસમાં M1 + M2. હવે આપણે V શોધવાનો છે તો M ઉડી જશે, તમે જુઓ, અને બે ગુણાકારમાં જાય એટલે V² બરાબર આપણે આવું લખી શકીશું કે 4G ભાગ્યા D M1 + M2. અને V શોધવો છે એટલે V બરાબર આપણે સાદરૂપમાં આમ લખીએ કે 4G ભાગ્યા D M1 + M2 બરાબર, કૌંસ બહાર આની અડધી ઘાત. એટલે આપણે આ રીતે કેટલા વેગથી પદાર્થને ફેંકવો જોઈએ
એ મેળવી શકીએ. હવે કેટલાક પ્રશ્નો તમને આ દર્શાવ્યા બતાવ્યા. હવે સ્વાધ્યાયના પણ કેટલાક સારા પ્રશ્નો છે, એ સારા પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. એમાં સ્વાધ્યાયના જે અગત્યના પ્રશ્નો છે એને આપણે ટેલિટોપ ઉપર જોઈશું. તો એમાં 8.3 જે પ્રશ્ન છે એ પ્રશ્નની આપણે પહેલાં ચર્ચા કરીએ. તો એમાં પ્રશ્ન આવો છે કે ધારો કે કોઈ ગ્રહ સૂર્યની આસપાસ પૃથ્વીની ઝડપ કરતાં બમણી ઝડપે પરિભ્રમણ કરે છે, તો તેની કક્ષાનું પરિમાણ પૃથ્વીની કક્ષાના પરિમાણના સાપેક્ષે કેટલું હોય? હવે તમે જાણો છો એ પ્રમાણે એક સૂત્ર છે આવું કે r³ ચલે છે t². સૂર્યની આસપાસ ભ્રમણ કરતા ગ્રહો માટે આપણે આ સૂત્ર વાપરી શકીએ. એટલે પૃથ્વી માટે આપણે r1 કહીએ અને ચંદ્ર માટે બીજા કોઈ ગ્રહ માટે આપણે r2 કહીએ, તો r1 ભાગ્યા r2 ઘન બરાબર પૃથ્વી માટે આવર્તકાળ t1 અને t2 ગ્રહ માટે લખીએ તો અહીંયા આપણે વર્ગ લખી શકીએ. હવે t2 છે t1/2 થશે, કારણ કે બમણી ઝડપે ફરે છે એનો અર્થ એ થાય કે પૃથ્વી કરતાં એનો આવર્તકાળ અડધો છે, એટલે t1/2 આપણે લખી શકીએ અહીંયા બરાબર, t1/2 બરાબર. એટલે સાદરૂપમાં આપણે અહીંયા 4 નો વર્ગ 2 નો વર્ગ 4 લખી શકીએ બરાબર. હવે r2 આપણે શોધવાના છે, તો r2 નો ઘન બરાબર r1 નો ઘન ભાગ્યા 4 આવશે. એટલે r2 બરાબર r1 ભાગ્યા 4 નો 1/3 ઘાત થાય. હવે r2 બરાબર આ 4 ની 1/3 ઘાત કરીએ એટલે આપણને મળશે 0.63 r1. એટલે સરખામણી આપણે આ રીતે બતાવી શકીએ. હવે બીજો પ્રશ્ન છે, ગુરુના એક ઉપગ્રહ આયોનો કક્ષીય આવર્તકાળ 1.769 ડેશ છે. કક્ષીય ત્રિજ્યા આપણને આપી છે, તો ગુરુનું દળ સૂર્યના દળ કરતાં 1000માં ભાગનું છે એવું દર્શાવો. પ્રશ્ન આપણને આવું કહ્યું છે. હવે ગુરુ માટે આપણે લખીએ તો ગુરુનો જે ઉપગ્રહ છે એમ દળનો ધારો કે, અને આનું જે દળ છે એને આપણે mj કહીએ ગુરુ માટે. તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે mv² ભાગ્યા r, અંતર r લખીએ આપણે, = gmj ભાગ્યા r² આપણે આવું લખી શકીએ. આવામાં r ઉડી જશે તો mj બરાબર આપણે આવું લખી શકીએ કે ત્રિજ્યા આપી છે આમાં, એટલા માટે સૂત્રમાં લખી શકીએ m ઉડી જશે એટલે mj બરાબર v²r ભાગ્યા g આવું લખી શકીએ સાદરૂપમાં. હવે આવર્તકાળ આપ્યો છે એટલે આવર્તકાળ માટે આપણે કિંમત મૂકવી હોય તો v² બરાબર ω² r² લખી શકીએ. એટલે vની કિંમત આપણે મૂકીએ તો અહીંયા mj બરાબર vની કિંમત મૂકીએ તો ω² r² ગુણ્યા r ભાગ્યા g. એટલે mj બરાબર, હવે ઓમેગા એની કિંમત આપણે જાણીએ છીએ કે 2π ભાગ્યા t બરાબર. એટલે સૂત્રમાં કિંમત મૂકીએ તો ω² બરાબર 4π² r², એટલે r³ થશે ભાગ્યા gme આ સાદરૂપમાં આવશે. અહીંયા છેદમાં r આવશે એટલે ઉડી જશે. હવે આપણે આમાં કિંમતો મૂકીએ તો mj અહીંયા લખીશું, તો સાદરૂપમાં mj બરાબર આપણને જે મળશે તે 2 ગુણ્યા સાદરૂપ આપણે આપીશું ત્યારે સૂત્ર આવું આવશે 4π² ગુણ્યા r³ ભાગ્યા t²g. અને mjમાં કિંમતો મૂકીએ સૂત્રમાં તો આપણને મળશે કિંમત 2 ગુણ્યા 10⁻².
હવે આ જે કિંમત છે એ ગુરુના દળની કિંમત છે અને સૂર્ય માટે કિંમત આપણે આ જાણીએ છીએ દળની 2 × 10⁻30 આને આપણે ગુણોત્તર લઈએ તો અહીંયા મળશે 1/1000 એટલે 1000માં ભાગનું દળ છે ગુરુનું એવું અહીંયા સાબિત થાય છે. ત્યારબાદ એક પ્રશ્ન આપણે આગળ જોઈએ. પ્રશ્ન આવો છે 8.13 સ્વાધ્યાયનો પ્રશ્ન છે. એમાં પ્રશ્ન આવો છે કે તમે સૂર્યનું વજન કેવી રીતે કરશો. પ્રશ્ન આવો છે એટલે કે તેના દળનો અંદાજ કેવી રીતે મેળવશો. સૂર્યની ફરતે પૃથ્વીની સરેરાશ ત્રિજ્યા આપણને આપેલી છે. હવે સૂર્યની ફરતે પૃથ્વીની જે ત્રિજ્યા આપી છે અને એના આધારે આપણે જાણીએ છીએ એ પ્રમાણે કેન્દ્રગામી બળ mv² / r = gm me × ms. આ પૃથ્વીનું દળ છે, આ સૂર્યનું દળ છે, ભાગ્યા r². એટલે આપણને ms મળશે v² / r ભાગ્યા v² × r/g આવું આપણને મળશે. એટલે ms બરાબર vની કિંમત આપણે મૂકીએ તો 1.5 × 10⁻11 થશે. કારણ કે 10⁸ જે છે એમાં કિલોમીટર છે એટલે 10⁻11 લખાશે, બરાબર. અને આર ત્રિજ્યા જે છે એ 9 × 10⁸ ભાગ્યા 6.67 × 10⁻11 એટલે સૂર્યનું દળ આપણને મળશે 2.02 × 10⁻30 આટલા કિલોગ્રામ. એટલે કિંમતો મૂકીએ તો આપણને આ જવાબ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કેટલાક અગત્યના પ્રશ્નોની ચર્ચા કરી અને આ દાખલાઓ પણ આપણે જોયા અને આ અગત્યના દાખલાઓ તમે તૈયાર કરશો તો તમને પરીક્ષામાં સફળતા મળશે. ઓકે, થેન્ક યુ.